નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 20 એપ્રિલ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો વિશ્વ વારસાનો દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 18 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે દર વર્ષે। તો દર વર્ષે 18 એપ્રિલે ઉજવવામાં આવતો વિશ્વ વારસાનો દિવસ ખાસ મહત્ત્વ ધરાવે છે। સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય સ્મારકો, સ્થળો અને તે તરીકે પણ ઓળખાય અને તે માનવતાની વાર્તા કહેવા અને સાંસ્કૃતિક કુદરતી સ્થળોની એક વૈશ્વિક ઉજવણીના ભાગરૂપે આ દિવસ ઉજવવામાં આવે છે। વર્લ્ડ હેરિટેજ ડેનો ખ્યાલ 1982માં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ એન્ડ જે સાઇટ છે ને એના દ્વારા પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો અને 1983માં યુનેસ્કો દ્વારા એક સત્તાવાર રીતે મંજૂરી પણ આપી હતી અને ત્યારથી દર 18 એપ્રિલે ઉજવવામાં આવે છે આ દિવસ। 18 એપ્રિલ 1982માં વર્લ્ડ કલ્ચર એન્ડ નેચરલ હેરિટેજ સંરક્ષણ અંગે સંમેલનને આપતા આ દિવસની ઉજવણી થાય છે દર વર્ષે। યાદ રાખવું ઉદ્દેશ્ય તો કે સમગ્ર વિશ્વમાં સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાની જાળવણી, સંરક્ષણ અને મહત્ત્વ વિશે જાગૃતિ લાવવાનો છે। થીમ તો કે આપત્તિને સંઘર્ષની જોખમી હેઠળનો વારસો, એટલે ઇન્કોમોક્સના 60 વર્ષના કાયમીમાંથી તૈયાર અને શૈક્ષણિક ઘર આંગણે અસર કરે છે। બહુ મોટી થીમ છે, એક વખત જોઈને જવી। યાદ રાખવો આ એક દિવસ। ત્યારબાદ એપ્રિલના દિવસો જોઈ લઈએ। 1 એપ્રિલે ઉત્કર્ષ દિવસ એટલે કે ઓડિશાનો સ્થાપના દિવસ। 2 એપ્રિલ વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ। 21 જૂનની થીમ આપણને મળી ગઈ છે યોગ દિવસની, એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ। 4 એપ્રિલ ઇન્ટરનેશનલ માઇનસ અવેરનેસ ડે। 5 એપ્રિલ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ। 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ। 10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથિયા દિવસ। 11 એપ્રિલ રાષ્ટ્રીય સલામતી માતૃત્વ દિવસ। 12 એપ્રિલ આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાનનો દિવસ। 14 એપ્રિલ વિશ્વ સંઘાસ રોગ દિવસ। 15 એપ્રિલ વિશ્વ કલા દિવસ અને 17 એપ્રિલે આપણે વિશ્વ હોમોફિલિયા દિવસ ઉજવ્યો હતો। યાદ રાખવા અત્યાર સુધીના બધા જ દિવસો। ત્યારબાદ કયા રાજ્યમાં ભારતની સૌથી લાંબી રેલ ટનલની ઉદ્ઘાટન થયું છે? તો ઉત્તરાખંડમાં આ ટનલ સંપૂર્ણ થઈ ગઈ અને એનું ઉદ્ઘાટન થયું છે। તો ઋષિકેશથી કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ માટે એક મહત્ત્વપૂર્ણ સીમાસેનરૂપ ભારતની સૌથી લાંબી જે રેલવે ટનલ છે ને 14.57 કિલોમીટર લાંબી એ જનાસુ ટનલનું કામ બુધવારે સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે અને આનું ઉદ્ઘાટન પણ કરી નાખ્યું। આ ટનલનું નામ તો કે T8 છે અને T8AM તરીકે નિયુક્ત કરવામાં આવી રહી છે। તે ટ્રીન ટ્યુબનો સમાવેશ કરવામાં અને 125 કિલોમીટર રૂટ નિર્ધારિત કરે છે અને આ નિર્માણતા અનેક ટનલો સૌથી લાંબી રહી છે। તો ખાસ અને જે જનસ ટનલ અથવા તો દેવપ્રયાગ ટનલ તરીકે પણ ઓળખવામાં આવતું પહેલાં, હાલ આનું નામ T8 આપ્યું છે ઓફિકલી। જ્યારે અગાઉ ભારતની સૌથી લાંબી રેલ ટ્રેનની વાત કરીએ તો T49 હતી, જેની લંબાઈ 12.758 કિલોમીટર હતી। એનાથી આ 14 પોઈન્ટની આજુબાજુ થઈ ગઈ। યાદ રાખવું ઉત્તરાખંડમાં ઉદ્ઘાટન થયું છે એની વાત કરીએ તો 9 નવેમ્બર 2000ના રોજ 27માં રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું ઉત્તરાખંડ, જેનું કેપિટલ દેહરાદૂન, વિન્ટલ અને ભરારીસન એટલે કે ધર્મશાળા ઉનાળુ કેપિટલ છે। મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી છે, રાજ્યપાલ ગુરમીત સિંહ છે। તો ખાસ કરીને એટલી માહિતી ઉત્તરાખંડ વિશે યાદ રાખવી। ત્યારબાદ ભારતીય નૌકાદળે મેઘયાન 25 હવાનશાસ્ત્રી અને સમુદ્રશાસ્ત્રી સેમિનારનું આયોજન ક્યાં કરશે? તો નવી દિલ્હીમાં હાલ આ શરૂ છે આયોજન। તો ભારતીય નૌકાદળ દ્વારા હવામાન અને સમુદ્રશાસ્ત્રી પરિષદની ત્રીજી આવૃત્તિ મેઘયાન 25 એનું નામ છે, જે 14 એપ્રિલથી 25 એપ્રિલ રોજ હવામાન સંગઠનથી રચના એટલે કે વર્લ્ડ જે મોન્સૂન એવું કંઈક છે નામ દિવસ 2025ની ઉજવણીના સ્મારકે યોજાય છે। આ દિવસે નવી દિલ્હી ખાતે નૌસેના ભવન ખાતે આયોજિત આ એક પરિષદ વ્યસુલ ઉદ્ઘાટન આપણા નૌકાદળના વડા છે ને એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી એના દ્વારા કરવામાં આવ્યું છે। તો ખાસ કરીને મેઘયાન 25 વિશે યાદ રાખવું। આની થીમ તો કે ક્લોઝિંગ ધ અર્લી વોર્નિંગ ગેપ ટુગેધર એક મદદરૂપ છે અને ઉદ્દેશ્ય તો કે દરિયાઈ હવામાનશાસ્ત્ર અને સમુદ્રશાસ્ત્રના ક્ષેત્રને જાગૃતિનો સહકાર મેળવવાનો। યાદ રાખવી એટલી માહિતી સાથે નવી દિલ્હીમાં આનું આયોજન થયું છે।
નાણાકીય વર્ષ 2024-25માં ભારતના નિકાસ વસ્તુમાં સર્વશ્રેષ્ઠ વસ્તુ કઈ છે? તો પહેલા નંબર ઉપર કોફી છે, બીજા નંબર ઉપર તમાકુ છે અને પછી ઇલેક્ટ્રોનિક ને ચોખા ને વગેરે વગેરે છે. તો જોઈએ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા બુધવારે જાહેરાત કરાયેલ આંકડા મુજબ નાણાકીય વર્ષ 2024-25 એટલે કે એપ્રિલ માસ સુધીના ભારતની કુલ મસાલા એટલે કે સાધન સામગ્રી, સેવાઓ અને વગેરે 820.93 બિલિયન સર્વકાલીન છે, એટલે કે નિકાસમાં એટલું છે. જ્યારે પાછલા જે 778.13 બિલિયન હતું ને એના કરતાં 5.5% વધારો આવ્યો છે. સારી બાબત કહેવાય. નોન પેટ્રોલિયમ નિકાસમાં 6% વધી અને 370.8 બિલિયન થઈ. પહેલા નંબર ઉપર કોફી છે 40% જેટલું, જ્યારે બીજા નંબર ઉપર તમાકુ અને પછી ઇલેક્ટ્રોનિક માલ ને વગેરે ચોખા ને એવી રીતના છે. નિકાસમાં વાત કરી છે. જ્યારે તો 2024-25નું કુલ અંદાજિત રોકાણ એટલે કે આયાત જોઈ લઈએ તો 915 છે. તો આ વધારે છે, નિકાસ કરતાં આયાત આપણે વધારે કરીએ. અને આ સમયગાળા દરમિયાન વેપારી ખાધ તો કે 94% બિલિયન થઈ ગઈ છે. તો આ સારી બાબતનું કહેવાય, કારણ કે નિકાસ વધવી જોઈએ, આયાત નહીં. તો એ પણ સરકારને થોડોક સુધારો માગે છે સ્થાયી. ત્યારબાદ મિસિંગ ગ્લોબલ ઇન્ટરનેશનલ વિજેતા 2025 તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો અનુરાધા ગર્ગની પસંદગી થઈ છે આના માટે. તો અનુરાધા ગર્ગ ગ્રેસ એન્ડ સશક્તિકરણનું એક તેજસ્વી ઉદાહરણ. સેનજેન્ટ સીનમાં 2025ની સ્પર્ધામાં ભારતનું જે પ્રથમ શ્રીમતી ગ્લોબલ ઇન્ટરનેશનલ તરીકે ઉભરી આવ્યા છે. અને ઇતિહાસ રચ્યું છે, કારણ કે ભારતના પ્રથમ છે. 80થી વધુ દેશના સ્પર્ધાત્મકોએ આમાં ભાગ લીધો હતો. એમાં અનુરાધાને એક મોકો મળ્યો અને એ વિજેતા બન્યા. શ્રીમતી ગ્લોબલ ઇન્ટરનેશનલ વિજેતા બની ભારત માત્ર એક ગૌરવ જ નહીં, પરંતુ સ્વસુધારા અને મહિલાઓની સશક્તિ પ્રત્યે તેમની પ્રતિબદ્ધ કરી છે. તો ખાલી નામ યાદ રાખવું અનુરાધા ગર્ગનું. ત્યારબાદ આ વર્ષની જે પ્રતિષ્ઠિત મિસ ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્પર્ધા 4થી 13 એપ્રિલ દરમિયાન ચીનના જે શેનઝેનમાં યોજાઈ હતી. અને એ સૌથી વધારે દેશોએ ભાગ લીધો હતો, જેના વિશે આપણે ચર્ચા કરી ગયા. યાદ રાખવી એટલી માહિતી આના વિશે. ત્યારબાદ કયા દેશ ઇન્ટરપોલની જે શાસન સમિતિની અધ્યક્ષતા પદ સંભાળ્યું? તો હમણાં ચૂંટણી થઈ એમાં તો કે યુએઈ એટલે કે યુનાઇટેડ આરબ અમીરાતનું નામ આવ્યું છે. આંતરરાષ્ટ્રીય પોલીસિંગ અને કાયદા અમલીકરણ રાજદ્વારી ક્ષેત્રે એક મહત્વપૂર્ણ વિકાસમાં સંયુક્ત રાષ્ટ્ર અમીરાત જે ઇન્ટરપોલ કમિટી ઓન ગવર્નર્સની અધ્યક્ષતા તરીકે ચૂંટવામાં આવ્યું છે, જે એક વૈશ્વિક સુરક્ષા નેતા તરીકે તેના ઉદયમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે. અને 11 એપ્રિલ 2025ના રોજ જે ફ્રાન્સના લિયોનલમાં ઇન્ટરપોલનું મુખ્યાલય છે ને, ત્યાં આ ચૂંટણી યોજાઈ હતી. જેમાં લેફ્ટનન્ટ કર્નલ દાના ઉમેદ અલી, બહુ મોટું નામ છે, એ સભ્ય દેશોમાંથી 67% મત મેળવ્યું છે યુએઈ. તો યાદ રાખવું. જ્યારે અધ્યક્ષતા પદ તો કે 2 વર્ષ માટે રહેશે અને યુએઈ આ પ્રથમ વખત અધ્યક્ષતા પદ મેળવી ચૂક્યું છે. તો એ પણ યાદ રાખવું. જ્યારે ઇન્ટરપોલની વાત કરીએ તો ઇન્ટરનેશનલ કમિટી પોલિસી ઓર્ગેનાઇઝેશન એની ફૂલ ફોર્મ થાય છે. એની રચના 7 એપ્રિલ 1923માં થઈ હતી. 7 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર દિવસ 2023થી આના જ માનમાં ઉજવવામાં આવે છે, જેનું મુખ્ય મથક લિયોન ફ્રાન્સ ખાતે છે. અને પ્રમુખ તો કે અહમદ નાસર અલ રાઈસી છે. સૂત્ર તો કે સુરક્ષિત વિશ્વ માટે પોલીસને જોડવી. અને સભ્ય દેશો 196 છે. 196મું તો કે પલાવું જોડાયું હતું. જ્યારે 2023નું 91મી બેઠક તો કે વિયેના ઓસ્ટ્રેલિયામાં ભરાણી હતી. 2024ની 92મી મિટિંગ તો કે ગ્લાસ્કો યુકે ખાતે ભરાણી હતી. તો એટલું ઇન્ટરપોલ વિશે માહિતી યાદ રાખવી આપણને. ત્યારબાદ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે કયા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂશન ઓફ ક્રિએટર ટેકનોલોજીની સ્થાપના માટે કરાર કર્યા છે? તો કરાર મહારાષ્ટ્ર સાથે કર્યા. તો મહારાષ્ટ્રના મુંબઈમાં આની સ્થાપના કરવા માટે કરાર કર્યા છે. તો મહારાષ્ટ્ર સરકાર સાથે સમજૂતી પર કરાર કર્યા. તાજેતરમાં જ દેશની પ્રથમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂશન ઓફ ક્રિએટિવ ટેકનોલોજી મુંબઈ ખાતે સ્થાપવામાં આવશે. અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય આજે મહારાષ્ટ્ર સરકાર, જે મહારાષ્ટ્રની રાષ્ટ્રીય ફિલ્મ, સ્ટેજ અને સાંસ્કૃતિક વિકાસ નિગમ લિમિટેડ અને બીજી ઘણી બધી સંસ્થાઓ હાજર હતી, જેમ કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂશન ઓફ ક્રિએટિવ ટેકનોલોજી સાથે મુંબઈમાં એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ, કોન્ફરન્સ અને એસેસ વગેરે ક્ષેત્રને એક અનેક ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂશન ઓફ ક્રિએટર ટેકનોલોજીને સમર્પિત હશે. અને વિશ્વ કક્ષાની આ સંસ્થા, એટલે કે ટૂંકમાં ભારતનું તો પહેલું છે અને આવું કરવામાં આવ્યું છે, જેમાં આ બધી પ્લેટફોર્મ ઉપલબ્ધ છે, વિઝ્યુઅલ ઇન્ડેક્સ, ગેમિંગ, ક્લેમિકોન વગેરે. તો એ ત્યાં બનવાનું છે મુંબઈ ખાતે. ખાલી એટલું જ યાદ રાખવાનું છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂશન ઓફ ક્રિએટિવ ટેકનોલોજી મુંબઈ ખાતે બનવાની છે.
ત્યારબાદ કયા સિટીએ 14 એપ્રિલ 2025ને ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકર દિવસ તરીકે જાહેર કર્યું છે? તો ન્યૂયોર્કે આ જાહેરાત કરી છે બાબા સાહેબ આંબેડકરની જે જન્મ જયંતિ હમણાં ગઈ ને એની નિમિત્તે. તો સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિત્વ પર્વતાને હરીશે આપણને જણાવ્યું કે ડૉક્ટર બી.આર. આંબેડકરની 135મી જન્મ જયંતિ તો આપણે ઉજવી અને એના જ નિમિત્તે સ્મારક કાર્યક્રમના ભાગરૂપે યુએન અને તેના આગળ ડૉક્ટર આંબેડકર વિઝનનું કાલાત્પલ આપીત અને શીર્ષક અને એવી ચર્ચા પર બોલી કરી. અને ન્યૂયોર્ક સિટીએ મેયર ઓફિસરે જાહેરાત કરી કે મેયર હવે 14 એપ્રિલ 2025ના રોજ ડૉક્ટર ભીમરાવ આંબેડકરને જે દિવસ તરીકે ઉજવશે. અને આવું કરનાર આ પ્રથમ તો કંઈ ખબર નહીં પણ આવું યુકે બન્યું છે, યુકેનું પણ ન્યૂયોર્ક. તો ખાસ કરીને એટલું યાદ રાખવું બી.આર. આંબેડકર વિશે. ત્યારબાદ 5મી મહિલા વિશ્વ ચેમ્પિયનશિપનો તાજ જીતનાર જુ વેન જૂન ચેમ્પિયનશિપ ટ્રોફી ક્યાં યોજાઈ હતી? તો આ સાયના ખાતે યોજાઈ હતી ચેમ્પિયનશિપ ટ્રોફી. તો 5મી મહિલા વિશ્વ ચેમ્પિયનશિપનો તાજ જીતનાર જુ વેન જૂન છે. અને ફ્રીડે વિમેન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025 સાયનાના સંઘાઈમાં યોજાઈ હતી 1 થી 16 એપ્રિલ 2025 દરમિયાન. જ્યારે જુ વેન જૂને ગેમ 9માં તાન જોંગીસ સામે 3 વખત પુરાવર્તન એટલે કે હારી અને આ ટાઇટલ જીત્યું. આમાં ડ્રોઈ થયો હતો અને બધી થયું હતું, આપણે ખાલી જીત્યા એનું નામ યાદ રાખવાનું છે. જુ વેન જૂને યાદ રાખવું રહી તો નામ. જ્યારે ફ્રીડે દ્વારા આયોજન થયું હતું એની વાત કરીએ તો 20 જુલાઈ 1924માં એની રચના થઈ હતી. મુખ્ય મથક લોસન સ્વિટ્ઝરલેન્ડમાં. પ્રેસિડેન્ટ આર્કોડી ડોરોકોવિચ છે અને વાઇસ પ્રેસિડેન્ટ વિશ્વનાથ આનંદ છે. યાદ રાખવી આ દેશની સર્વોચ્ચ સંસ્થા છે ફીડે, એટલી માહિતી. ત્યારબાદ ગેબોનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી લશ્કરી નેતાનો વિજય થયો. તો એનું નામ તો કે બ્રિસ ઓઇલ ગુઈ છે. તો ખાસ કરીને આ ભાઈનું નામ યાદ રાખવું. તો જનરલ બ્રિસ ઓઇલી ગુઈ ન્યૂયોર્કમાં એટલે ન્યૂગોમાં એક મધ્ય આફ્રિકન રાષ્ટ્ર ગ્રેબોનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા છે. અને જેનાથી 2023માં જે બળવા પછી લશ્કરી અધિકારની સત્તા પર પકડી અને મજબૂત થયું. કારણ કે અહીંયા 2023થી જે રાષ્ટ્રપતિ શાસન તો ન કહેવાય પણ શું કહેવાય સૈન્ય શાસન ચાલુ હતું અને હવે અહીંયા પોતાના રાષ્ટ્રપતિ શૂન્ય છે. તો ગેબ્રોનની વાત કરીએ તો એક એનું કેપિટલ લેબ્રિન વિલે છે. અને ચલણ તો કે મધ્ય આફ્રિકનનો દેશ છે એટલે CFA ફ્રેન્ક છે. જ્યારે હમણાં રાષ્ટ્રપતિ તો બન્યા છે બ્રિસ ઓઇગ્લુ ન્યૂયુમાં. તો ખાસ કરીને જે સ્પેલિંગ યાદ રહી એ રાખી લેવો. બહુ ભારી પ્રકારના નામો છે અને આવા જ હશે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. આજના માટે એટલું જ હતું. ખાસ કરીને ચેનલ પર પ્રથમ વખત હોય, મજા આવતી હોય, યાદ રહી જતું હોય, સમજાઈ જતું હોય તો એક લાઇક બનતા હે બોસ. અને ચેનલને સબસ્ક્રાઈબ ભૂલવાની જ ન હોય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.